આખા ગુજરાતમાં આ સરકાર દ્વારા ચારે તરફ ગરીબોને જાણે આ દેશના નાગરિકો ના હોય, ગરીબોને જાણે ખતમ જ કરી દેવાના હોય એ રીતે ચારે તરફ લોકોના ઘરો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. લોકોને ઘરબાર વગરના કરવામાં આવે છે, એના ધંધા રોજગાર છીનવી લેવામાં આવે છે. આખી જિંદગીની કમાણી એના ગણતરીની મિનિટોમાં એની આંખો સામે જ્યારે તોડી નાખવામાં આવે ત્યારે વ્યક્તિનું આખું જીવન બરબાદ થઈ જતું હોય છે. આજે આ દ્વારકા જિલ્લામાં જે રીતે છેલ્લા દિવસોમાં મોટા પ્રમાણમાં લોકોના ઘર તોડવામાં આવ્યા, આજે અહીંયા બાલાપર ગામે બેટ વિસ્તારમાં આ મુલાકાત લેતા પરિસ્થિતિ જોઈએ, ખરેખર કોઈ પણ માણસ હોય એનું હૃદય દ્રવી જાય કે નાના નાના બાળકો છે, મોટી ઉંમરની માતાઓ બહેનો છે, વડીલો છે, આજે કડકડતી ઠંડીમાં ખુલ્લા આકાશ નીચે ઝાડી ઝાંખરા વચ્ચે ઝેરી પશુઓ વચ્ચે રહેવા માટે મજબૂર છે.